અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ જ ચિંતાજનક સાબિત થયો છે. આઈસીએસઈ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ સેવન્થ ડે સ્કૂલના અંદાજે 1200 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ ટેકનિકલ ખામીના કારણે અટવાઈ ગયું છે. પરિણામ ન ખુલતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા. આ મામલે શાળાના પ્રિન્સિપાલ રોબિન્સને જણાવ્યું હતું કે માત્ર શાળા જ નહીં, પરંતુ અન્ય કેટલીક શાળાઓમાં પણ આવી જ સમસ્યા સર્જાઈ છે. હાલ શાળા પ્રશાસન આઈસીએસઈ બોર્ડ સાથે સતત સંપર્કમાં છે અને આજના દિવસમાં જ ટેકનિકલ ખામી દૂર થઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. थोड़ा टेक्निकल प्रॉब्लम है. मैं ऑलरेडी आईसीएसई काउंसिल को कांटेक्ट किया, तो हमको एश्योरेंस दिया आज आएगा. We have around 1200 students for ICSE and ISC. Okay, हमको भी बुरा लगा, but I know the parents will have that tension. मैं पेरेंट्स को रिक्वेस्ट करता हूँ, थोड़ा कोऑपरेट करो, आज ज़रूर आएगा. एंड देन we need their cooperation. थोड़ा स्कूल से इवन महाराष्ट्र में भी नहीं आया, ओके, आंध्र प्रदेश में भी नहीं आया. ऐसा मालूम पड़ा, मैं थोड़ा स्कूल्स का इंक्वायर किया, थोड़ा डिले हुआ, थोड़ा टेक्निकल प्रॉब्लम से आज सेटल हो जाएगा.